ડભોઈના થુવાવી અને અંબાવ ગામે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવવામાં આવ્યા છે। નાણાંની કામગીરીમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા હોય તે પ્રકારના આક્ષેપ લાગ્યા છે। તલાટી, વહીવટદાર અને કોન્ટ્રાક્ટર સામે આક્ષેપ થઈ રહ્યા છે, જેમાં સરપંચ અને જાગૃત નાગરિક દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે કે અહીં ભ્રષ્ટાચાર થયો છે। નાળામાં 3 પાઇપ નાખી અને આરસીસી દિવાલ 8 મીટર બતાવવામાં આવી છે। થુવાવી જૂથ ગ્રામ પંચાયતની ચૂંટણી સમયે આ ભ્રષ્ટાચાર થયા હોય તે પ્રકારની વિગતો ત્યાંના જે સરપંચ અને જાગૃત નાગરિક છે તેમના દ્વારા આપવામાં આવી રહી છે। 15 લાખની પણ તેનાથી પણ વધારે રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય તે પ્રકારના આક્ષેપ ત્યાં થઈ રહ્યા છે। સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે। હાલ ભ્રષ્ટાચાર જે થયો છે તેનો રિયાલિટી ચેક કરવા જ્યાં નાળું બન્યું હતું, જ્યાં નાળું 3 લાખ રૂપિયામાં બનાવવામાં આવ્યું હતું, પરંતુ જેનો એસ્ટિમેટ અને સીસી કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા આપી દેવામાં આવ્યું છે અને બિલ પણ પાસ થઈ ગયું છે। તાલુકા વિકાસ અધિકારી જે મુખ્ય ગણાય આખા તાલુકાના, એ લોકો અને કોન્ટ્રાક્ટરો એમની મિલીભગતથી બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। જો ધારાસભ્ય આટલા કાર્યશીલ હોય તો અધિકારીઓએ પણ સપોર્ટ કરીને ગામડાઓના વિકાસમાં સહકાર આપવો જોઈએ। 25 તારીખ સુધી 15 લાખથી ઉપરાંતની રકમ આ કોન્ટ્રાક્ટર, તલાટી અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા ઉપાડવામાં આવી છે। ત્યાર પછી 25 તારીખે રિઝલ્ટ આવ્યું, 25 તારીખે નવા સરપંચની વરણી થયા પછી પણ 28 તારીખે જૂના વહીવટદાર સરપંચની સંમતિથી પૈસા ઉપાડવામાં આવ્યા। આ કેટલો મોટો ભ્રષ્ટાચાર કહેવાય, આ ખરેખર ચલવી ના લેવાય। ભ્રષ્ટાચારમાં તો એવું છે કે અમારું ધ્યાન દોર્યું ભાવેશભાઈએ કે ભાઈ તમારા ગ્રામ પંચાયતની અંદર આવતા અંબાવ ગામે જે નાળું બનાવ્યું છે એ 3 લાખનું નાળું હતું। આ તો મને મારા ખ્યાલની બહાર જ હતું, કેમ કે પછી અમારી ચૂંટણી થઈ ને પછી અમે ચૂંટાયા છે। અમે ચૂંટાયા લગભગ 25 તારીખે 25/6/2025 અને ત્યાર પછી પણ 28 તારીખે અમારી પંચાયતમાંથી ચેક કોન્ટ્રાક્ટરોને આપવામાં આવ્યા છે। કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા।